નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સુરતમાં બ્રહ્મોસ મિસાઇલ અને તિરંગા રાખડીની ધૂમ મચી ગઈ છે। રક્ષાબંધન પર્વે સુરતમાં ઓપરેશન સિંધુની યાદ તાજી કરાવતી અને બ્રહ્મોસ મિસાઇલની ડિઝાઇનરવાળી રાખડીઓ ભારે લોકપ્રિય બની છે। સોના ચાંદીમાંથી બનેલી આ રાખડીઓ તિરંગાના દોરા સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપે છે। ચાંદીની રાખડી 2500 રૂપિયા, જ્યારે 9 કેરેટ સોનાની રાખડી 60,000થી લઈને 80,000 સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે। સુરતના જ્વેલર્સ દ્વારા આ અનોખી પહેલને ખૂબ જ વખાણવામાં આવી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડામાં સાર્વત્રિક જળબંબાકારની પરિસ્થિતિ। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલ મુજબ ખેડાના માતર તાલુકામાં 7 ઇંચ કરતાં વધુ તેમજ વસો, મૌધા અને કઠલાલ તાલુકામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો। આ ઉપરાંત આણંદના ઉમરેઠ અને ખેડા તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા। ધંધા અને રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અચાનક બેઠકનું આયોજન કર્યું। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે ખેડા અને અમદાવાદ જેવા વિવિધ જિલ્લાઓમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું। આ બધા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં રાજ્ય કટોકટી નિયંત્રણ કેન્દ્ર ખાતે બેઠકનું આયોજન કર્યું, જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બધી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને સાથે તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ મોડ ઉપર રહેવા માટે સૂચના આપી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ થયો છે। રાજ્યના 8 તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ, 18 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ, 30 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ, જ્યારે 86 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58% નોંધાયો છે। કચ્છ વિસ્તારમાં 64% અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 54% નોંધાયો છે। અરબ સાગરમાં કરંટ હોવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસક્રોઈમાં આભ ફાટ્યો। ચોમાસા દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। રાજ્યમાં સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। અમદાવાદ જિલ્લામાં સાણંદ, બાવડા અને ધોળકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે વિવિધ સ્થળો પર પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદને કારણે જનજીવન ઉપર વ્યાપક અસર થઈ છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડાને કારણે ટ્રેન દુર્ઘટના, પાટા પરથી ઉતરી ગઈ ટ્રેન। દક્ષિણ જર્મનીમાં ભારે વરસાદ અને વાવાઝોડા વચ્ચે એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। મ્યુનિખથી પશ્ચિમમાં રીડલિંગેંગ નજીક થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે। અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ટ્રેનના ઘણા કોચ પલટી ખાઈ ગયા છે, જેના પરથી અકસ્માતની ભયાનકતા સ્પષ્ટ થાય છે। અકસ્માતના ચોક્કસ કારણની હજુ તપાસ ચાલી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુલ 80,150 માર્ગ અકસ્માત। સરકાર તરફથી આપવામાં આવેલા માર્ગ અકસ્માતના આંકડા મુજબ ગુજરાતમાં 5 વર્ષમાં 36,626 વ્યક્તિએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે, જેમાંથી 10,801 લોકોએ હેલ્મેટ અને 5,177 લોકોએ સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે। રાજ્યમાં કુલ 80,150 માર્ગ અકસ્માત થયા છે। ઓવરસ્પીડના કારણે કુલ 4,685 અકસ્માત થયા છે અને તેમાં 2342 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે। અકસ્માતના આ આંકડા 2018થી 2022 સુધીના છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથ મંદિરના વિકાસનો યશ પીએમને જાય છે। શ્રાવણના પહેલા સોમવારે પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલ સોમનાથ મહાદેવના દર્શન માટે ગયા હતા। અહીં તેમણે જણાવ્યું કે સોમનાથ મંદિરના ભવ્ય વિકાસનો યશ પીએમ નરેન્દ્રભાઈ મોદીને જાય છે। તેમના નેતૃત્વ હેઠળ મંદિરનો અદ્ભુત વિકાસ થયો છે। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક મુદ્દે તેમણે કહ્યું છે કે પ્રમુખની નિયુક્તિ માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી ચાલી રહી છે। ટૂંક સમયમાં પ્રમુખની જાહેરાત કરવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટા સમાચાર। 11 ઇંચ વરસાદથી જળબંબાકાર। ગુજરાતમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 14 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। દાહોદ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લાઓ પણ સામેલ છે। નડિયાદમાં છેલ્લા 24 કલાકમાં પોણા 11 ઇંચથી વધારે વરસાદ નોંધાયો। ખેડા જિલ્લામાં શ્રાવણ મહિનામાં મેઘમહેર વરસાવી રહ્યા છે અને અતિભારે વરસાદી માહોલ છવાઈ ગયો હતો।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂર પર કિરણ રિજિજુનું નિવેદન. લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચા શરૂ થતાં પહેલાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ એક પોસ્ટમાં પાકિસ્તાનને આકરો સંદેશો આપ્યો છે. તેમણે કહ્યું છે કે જ્યારે રાવણે લક્ષ્મણ રેખા પાર કરી તો લંકા બળી ગઈ. જ્યારે પાકિસ્તાને ભારત પર ખેંચાયેલી રેખા પાર કરી તો પાકિસ્તાનને આગનો સામનો કરવો પડ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 48 જળાશયો હાઈ એલર્ટ ઉપર. ભારે વરસાદના પગલે રાજ્યના જળાશયોમાં જળસ્તર વધીને 62% થયું છે. 29 જળાશયો હાલ સંપૂર્ણ ભરાઈ ગયા છે, જેમાં કચ્છના 5, ભાવનગરના 4, સુરેન્દ્રનગરના 3 જળાશયનો સમાવેશ થાય છે. 62 જળાશયો એવા છે જેમાં 70થી 90% પાણી છે. 36 જળાશયો હજી એવા છે જેમાં 25%થી નીચું જળસ્તર છે. રાજ્યના 48 જળાશયો અત્યંત હાઈ એલર્ટ ઉપર જોવા મળ્યા છે, જેમાં જળસ્તર 90%થી વધુ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 60.72% પાણી પણ ભરાઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિજ દુર્ઘટના રોકવા નિમાશે ઓથોરિટી. બ્રિજ અને સરકારી ઇમારતો પર નજર રાખવા માટે રાજ્ય સરકારે એક અલગ કમિટી નીમવા માટે વિચારણા હાથ ધરી છે. નવા નિર્માણ પડી રહેલા તેમજ સરકારી ઇમારતોનું બાંધકામ થતું હશે ત્યાં હવે સતત નજર રાખવામાં આવશે. તેના માટે જે અલગ ઓથોરિટી રચાશે, જેમાં IAS અધિકારીને જવાબદારી સોંપવામાં આવશે. નબળા બાંધકામની ફરિયાદ મળતા ઓથોરિટી દ્વારા તપાસ હાથ ધરાશે અને બ્રિજ અને ઇમારતોની ચકાસણી પણ ફરજિયાત કરાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ હાઈવે પર થયો 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર 10 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો. વડોદરા નેશનલ હાઈવે પર લોકો કલાકોથી જામમાં અટવાયા હતા. નોંધવા જેવું છે કે 5 દિવસમાં ત્રીજી વખત ટ્રાફિક જામ થયો. ફરી વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવ્યો. આ પહેલાં 19 જૂન, 26 જૂન, 28 જૂન, 29 જૂન, 23 જુલાઈ અને 24 જુલાઈના દિવસે પણ અહીં ટ્રાફિક જામ થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડામરના ટેન્કરમાં આગ લાગી, 3ના થયા છે મોત. વડોદરામાં ડામરના ટેન્કરમાં આગ લાગવાને કારણે 3 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. સાવલીના મોક્ષી ગામ ખાતે આવેલી રીતુ એન્ટરપ્રાઇઝમાં ડામરના ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો, જે કારણે ડ્રાઈવર, ક્લીનર અને મજૂરનું મોત થયું હતું. ટેન્કરમાં જામેલા ડામરને ગરમ કરીને કાઢતા સમયે આ દુર્ઘટના થઈ હતી. ટેન્કરનું ઢાંકણું બંધ હોવાથી પ્રેશરને કારણે આ વિસ્ફોટ સર્જાયો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.